ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને છેતરપિંડી કરતી ઠગ ટોળકીના 3 ઇસમોને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદી અમન દિનેશ શાહ રહેવાસી અકોટાએ ફરિયાદ આપેલ કે તેઓને વોટ્સએપ પર અજાણ્યા નંબરથી HCL ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપની પરથી મેસેજ આવેલ તથા ટેલિગ્રામ પર સંપર્ક કરી પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને ટેલિગ્રામ આઈડી પરથી યુટ્યુબના અલગ અલગ ચેનલ સબસ્ક્રાઇબ કરવાના તથા ગૂગલ મેપ પર રિવ્યૂ આપવાના ટાસ્ક આપેલ, જેના બદલામાં ફરિયાદીને નિયત રકમ ચૂકવવામાં આવેલ. ત્યારબાદ તેઓને પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને ટુકડે કુલ ₹82,67,141 ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલ અને ફરિયાદી દ્વારા સર્કલ પૂર્ણ કર્યાથી મળતા રિવોર્ડની રકમ ડમી સ્કીપો વોલેટમાં દેખાડતા હતા, પણ જ્યારે ફરિયાદીએ કીપો વોલેટમાંથી રૂપિયા વિડ્રો કરવાનો પ્રયત્ન કરતા રૂપિયા વિડ્રો થયેલ નહીં. આથી ફરિયાદીએ તેઓ સાથે ઓનલાઈન છેતરપિંડી થયેલ હોવાના બાબતેની ફરિયાદી આપતા સાયબર ક્રાઇમ પોલીસ મથકના ગુનો દાખલ કરાયેલ. સાયબર ક્રાઇમે ટેકનિકલ અને સાયન્ટિફિક સોર્સની મદદથી આરોપીઓની વિગતો મેળવીને આરોપી વરુણ દુર્ગ, પ્રિશાદ કપૂર, મેહુલ પટેલ અને હાર્દિક પટેલની ધરપકડ કરી રિમાન્ડ મેળવેલ છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.